સાણંદ વિરમગામ હાઈવે વીરપુરા પાટિયા પાસે ₹1.11 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે ટાટા ટ્રેલર કન્ટેનરમાંથી ₹1.11 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં કુલ 32,392 નાની મોટી બોટલો મળી આવી હતી। પોલીસે વાહન અને અન્ય સામાન મળીને કુલ કિંમત ₹1.36 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બાતમી અનુસાર સફેદ રંગના ટાટા ટ્રેલર રજિસ્ટ્રેશન નંબર RJ09GB 2470માં વિદેશી દારૂનો જથ્થો ભરીને સાણંદથી વિરમગામ તરફ જઈ રહ્યો હતો। આ બાતમીના આધારે પોલીસે સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા વીરપુરા ગામના પાટિયા કટ પાસે પંચો સાથે વોચ ગોઠવી કન્ટેનરને રોકી લીધું હતું। ટ્રેલરની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 32,392 બોટલો મળી આવી હતી, જેને જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। એડિટર સુનિલ રાઠોડ।